જો ફ્રેન્ડ્સ તમે એકવાર ચણાના લોટ અને સોજીમાં છાશ નાખી મીઠાની અંદર બાફી લેશો તો ખરેખર એવી સરસ મજાની રેસીપી તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ ટાઈપની ટેસ્ટી રેસીપી પણ તૈયાર થઈ શકે છે. હોટલમાં જવાનું તો તમે ભૂલી જ જશો. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે એક વાટકી ભરીને સોજી, અડધી વાટકી જેટલો ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 3 થી 4 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે. હવે થોડી કરીને છાશ એડ કરતા જઈશું અને આ ટાઈપનું બેટર તૈયાર કરી લઈશું. તો ટોટલ 2 વાટકીનો આની અંદર ઉપયોગ થયો. જો તમારા જોડે ટોમેટો કેચઅપ, મેગીનો મસાલો કે ગરમ મસાલો ન હોય તો આની જગ્યાએ થોડોક તમે લીંબુનો રસ અને ખાંડ પણ એડ કરી શકો છો. બટ અત્યારે મેં આ 3નો ઉપયોગ કર્યો છે. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડુંક લાલ મરચું પાવડર, ધાણા પાવડર, થોડીક કોથમીર એડ કરી આને મિક્સ કરી લેવાનું. હવે આની અંદર આપણે બાફેલા બટાકા એડ કરીશું. તો 4 થી 5 જેટલા મેં બાફેલા બટાકા લીધા છે. સારી રીતે આને મિક્સ કરી લીધું. ચટપટો મસાલો તૈયાર છે. જે બેટર છે પહેલાંથી થોડુંક ઘટ થઈ જશે આ ટાઈપનું. હવે ખાવાના સોડા અને ઉપરથી 2 થી 3 ચમચી ભરીને છાશ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર એકદમ પાતળું તમારે પણ આ રીતે તૈયાર કરી દેવાનું. આ રેસીપી તમે 2 રીતે તૈયાર કરી શકો છો. પહેલી રીત આ છે, મીઠાને સૌથી પહેલાં ફાસ્ટ ફ્લેમ ઉપર મેં સારી રીતે ગરમ કરી લીધું 3 થી 4 મિનિટ માટે. ત્યારબાદ તૈયાર કરેલી પ્લેટ આના ઉપર મૂકી ઢાંકણ ફરીથી 4 મિનિટ માટે મેં આને કૂક કર્યું છે. હવે ઉપરથી સ્ટફિંગ પાથરી દઈશું અને જે બેટર તૈયાર કર્યું છે એકદમ પાતળું લેયર આપણે લગાવી લઈશું બેટરનું. હવે થોડીક ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ અને બાળકોનું પસંદ એવું ચીઝ આપણે આ રીતે ગ્રેટ કરી લઈશું. હવે ઉપરથી ફરીથી થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી ઢાંકી આને 10 મિનિટ માટે બેક કરીશું. 10 મિનિટમાં સરસ મજાનું તૈયાર થઈ જતું હોય છે. પહેલી રીત આ છે અને બીજી તમે બાફીને પણ આને તૈયાર કરી શકો છો. જો બાફીને પણ મેં આને તૈયાર કર્યું છે આ રીતે. જો બાફીને તમે તૈયાર કરશો તો આ રેસીપી જે છે ફટાફટ બનીને તૈયાર થઈ જશે. જો અમે બાફીને તૈયાર કરી છે, કેટલો સરસ મજાનો આનો પણ લુક આવ્યો છે. ટોમેટો કેચઅપ સાથે આ રેસીપી ખૂબ જ સરસ લાગતી હોય છે. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરી દેજો. બાય.